કેમ છો બચ્ચાઓ? મજામાં? સેમિકન્ડક્ટરમાં આપણે વચ્ચે ઘણો ગેપ પડી ગયો. ફરીથી પાછા આજે હું પ્રગટ થયો છું તમારી સામે. તો જો ભૂલાઈ ગયું હોય તમને એ બધું, આપણા 3 લેક્ચર આગળ ગયા છે, આજે 4થો લેક્ચર છે. તો આગળનું ભૂલાઈ ગયું તો એક વખત ફટાફટ રિવિઝન કરી લો. ભલે કાપીને જુઓ, પણ જે કંઈ હતું એ પાછું તમને રિવાઇઝ થઈ જાય એમ. બરાબર? તો એ જોઈને પછી પાછા આવો, અથવા જો યાદ હોય તો કંઈ વાંધો જ નથી. તો આપણે શરૂ કરીએ આગળ. બરાબર? તો ફટાફટથી પેન અને ચોપડો લઈ લો, કાનમાં ઇયરફોન નાખી લો, શરૂ કરીએ આજનો લેક્ચર. આજે આપણે ભણવાનું છે કે શુદ્ધ અર્ધવાહક હોય, સિલિકોન અથવા જર્મેનિયમ, બેમાંથી કોઈ પણ એક શુદ્ધ હોય એકદમ, તો એમાં વિદ્યુત પ્રવાહનું નિર્માણ કઈ રીતે થાય એ આજે ભણશું. અને બીજું કે N પ્રકારના અર્ધવાહક અને P પ્રકારના અર્ધવાહક એ શું છે, તો બેમાંથી કોઈ પણ એક લેશું આપણે. આજે આપણે N પ્રકારના લઈએ અથવા તો P પ્રકારના, પણ સિક્વન્સ વાઇઝ N પ્રકારના આવે છે એટલે આપણે N પ્રકારના આજે ભણશું. તો પહેલાં આપણે પહેલો ટોપિક ભણી લઈએ. પહેલો ક્વેશ્ચન એવું છે આજનો કે શુદ્ધ અર્ધવાહકમાં વિદ્યુત પ્રવાહનું નિર્માણ. કઈ રીતે થાય છે એ આજે જોવાનું છે આપણે. તો શુદ્ધ અર્ધવાહક માની લો કે સિલિકોન અથવા તો જર્મેનિયમ, બેમાંથી કોઈ પણ એક હું લઈ લઉં. સિલિકોન લઈએ, આપણે ચોપડીમાં સિલિકોનનું ઉદાહરણ આપ્યું છે એટલે અહીંયા એક સિલિકોન છે, અહીંયા બીજો સિલિકોન છે, અહીંયા ત્રીજો સિલિકોન છે, અહીંયા ચોથો સિલિકોન છે, અહીંયા પાંચમો સિલિકોન છે. મતલબ એક સિલિકોનની આજુબાજુમાં બીજા 4 સિલિકોન છે. આની વચ્ચે કોવેલેન્ટ બોન્ડ એટલે કે સહસંયોજક બંધ આવી રીતે બંધાયેલા છે. આનો એક ઇલેક્ટ્રોન અહીંયા છે, 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 એક ઇલેક્ટ્રોન અહીંયા છે. આવી રીતે ઇલેક્ટ્રોનની ભાગીદારી થયેલી છે એટલે આને ભાગીદારીનો બંધ પણ કહે છે. 10માં બહુ બધું ભણી ગયા છો, બસ ઘણું બધું થઈ ગયું. આ બધું તો જાણીએ છીએ આપણે યાર. હવે આની અંદર માની લો કે આખો સિલિકોનનો સ્ફટિક છે અને શુદ્ધ છે, શુદ્ધ એકદમ. બરાબર? મતલબ કે એની અંદર સિલિકોન જ છે, બીજું કંઈ છે જ નહીં. બરાબર? બધા જ સિલિકોનના અણુ છે. એને કહેવાય શુદ્ધ સિલિકોનનો શુદ્ધ અર્ધવાહક. આવી રીતે તમે આવું ઘણું બધું આગળ કરી શકો. બરાબર? મતલબ કે બધા સિલિકોન જ છે. આમ હવે આમાં મતલબ કે આ અર્ધવાહકમાં જો હું આખા સ્ફટિકને એક પ્લેટ ધન ધ્રુવ સાથે જોડું અને બીજી પ્લેટ ઋણ ધ્રુવ સાથે જોડું, મતલબ કે હું આખા સ્ફટિકને વિદ્યુત સ્થિતિમાનના તફાવત હેઠળ લાવું કે આ બાજુ ધન, આ બાજુ ઋણ. તો માની લો કે આ છેડો આખો સ્ફટિક છે એવું માની લો, એની વચ્ચે મેં ઝૂમ કરીને તમને દર્શાવ્યું છે. બરાબર? મતલબ આની વચ્ચે ઘણા બધા હોય પણ આટલા આપણે સિમ્બોલ સ્વરૂપે દર્શાવ્યા છે. અહીંયા પ્લસ છે, અહીંયા માઇનસ છે. આ વ્યવસ્થા છે આની અંદર. આ ઓરડાના તાપમાને છે. કયા તાપમાને? ઓરડાના તાપમાને એટલે કે રૂમ ટેમ્પરેચરે, ઓરડાના તાપમાને છે. તો આગળ આપણે ભણ્યા હતા કે ઓરડાના તાપમાને આ બધા શું કરે ઇલેક્ટ્રોન, ખબર? કે ઓરડાના તાપમાને આ ઇલેક્ટ્રોન છે ને એ ઉર્જા મેળવે અને પછી આ બંધની અંદર જે બોન્ડ બાંધ્યો હતો બેવે કે ભાઈ તારો એક ઇલેક્ટ્રોન મને આપવાનો, તારો એક ઇલેક્ટ્રોન મને આપવાનો, ભાગીદારી કરી હતી જે ઇલેક્ટ્રોનની, એમાંથી ઇલેક્ટ્રોન એમ કહી દે બહારથી ઉર્જા મેળવી, જા તાર જોડે નહીં રહેવું. એટલે આ ઇલેક્ટ્રોન અહીંયાથી છટકી અને અહીંયા એક મોટા હોલનું નિર્માણ કરે. બરાબર? અને ઇલેક્ટ્રોન અહીંયા મુક્ત થઈ જાય. તો આવી રીતે મુક્ત ઇલેક્ટ્રોન સ્ફટિકની અંદર ઘણા બધા રખડતા હોય ઓરડાના તાપમાને. 0 કેલ્વિન તાપમાને આવું ના હોય, કારણ કે 0 કેલ્વિન તાપમાને આ બિચારાને ક્યાંયથી ઉર્જા જ ના મળે એટલે અહીંયા હલવાયેલો પડ્યો રહે. આવું આપણે ભણ્યા હતા આગળ, હે ને? એટલે જ મેં તમને કીધું કે ફરીથી એક વખત જોઈ લો પછી પાછા અહીંયા આવો, હે ને? ઓકે. હા, તો આપણે અહીંયા પાછા આવી જઈએ કે ઓરડાના તાપમાને આવી પરિસ્થિતિ છે. બરાબર? હવે થાય શું, જ્યારે હું આને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આપું ત્યારે આવા જે ઇલેક્ટ્રોન રખડતા હોય રેડિયર ઢોરની જેમ, કે જે લોકોને આપણે વિદ્યુત ભાર વાહકો કહીએ છીએ, હે ને? મુક્ત ઇલેક્ટ્રોન છે, મતલબ સ્ફટિકમાં ગમે ત્યાં રખડે છે. એવું તમે માની લો કે શેરીમાં બધા ગાડી લઈને રખડે છે. હવે આપણે કોઈ વસ્તુ લાવવાની જરૂર પડી, કોઈ વસ્તુનું વહન કરવું છે તો આપણે પહેલાં કોને પકડવાના? જે શેરીમાં રખડે છે ને, ભાઈ આ લઈ આપ, હે ને?
આ બે બાજકી ઘઉં છે એને ત્યાં નાખી આવી, એટલે પણ એથી મીઠું લેતા હોય, આવું બધું કરીએ ને તો એની માટે પહેલાં કોને પકડીએ? જે રખડે છે ને, મુક્ત છે ને, હે ને? તો અહીંયા આપણે વિદ્યુત ભારનું વહન કરવું છે, તો એની માટે આપણે પહેલી જવાબદારી કોને સોંપશું? જે મુક્ત ઇલેક્ટ્રોન છે એને. તો આ મુક્ત ઇલેક્ટ્રોન વિદ્યુત ભાર વહનમાં ભાગ લે. હવે મેં આને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આપ્યો, અહીંયા ઋણ છે, અહીંયા ધન છે. ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર કેવો? ઋણ. તો એ કઈ બાજુ ભાગશે? ધન બાજુ, કારણ કે એટ્રેક્શન થાય, ઓપોઝિટ પોલ, હે ને? વિરુદ્ધ વિદ્યુત ભારો, તો આ બાજુ જશે, બરાબર? આ અહીંયા ગયો. બીજી વાત, આમાં પહેલા પૂરું કરી દો, પછી બીજી વાત કહું. ઇલેક્ટ્રોન એટલે કે ઋણ વિદ્યુત ભારો, ઋણ એટલે કે ઇલેક્ટ્રોન કઈ બાજુથી કઈ બાજુ ગયો? તો કે ઋણ ધ્રુવથી ધન ધ્રુવ તરફ ગયો, એટલે કે માઇનસથી પ્લસ આ ગયો. મતલબ ઇલેક્ટ્રોનની દિશા ગતિની કઈ બાજુ હશે? બધા ઇલેક્ટ્રોનની આવી જશે ને, હે ને? બધા ઇલેક્ટ્રોન ઋણ ધ્રુવથી ધન ધ્રુવ બાજુ જશે, મતલબ આ દિશામાં જશે. ઓકે, આ પહેલી વાત અહીંયા પૂરી થઈ. હવે બીજી વાત હું એમ કહેતો હતો કે ઘણા ઇલેક્ટ્રોન કેવું કરે ખબર? અહીંયા માનો કે ઇલેક્ટ્રોન છે, બરાબર? તો એને ઓરડાના તાપમાનમાંથી ઉર્જા મળી, પણ કેટલી ઉર્જા મળી ખબર? એ છેક અહીંયા જઈ શકે એટલી ઉર્જા નથી મળી એને. હા, એ અહીંયાથી છટકી જશે, એટલે અહીંયા હોલનું નિર્માણ થયું, એક ઇલેક્ટ્રોન અહીંયા આવ્યો, પછી અહીંયાથી અહીંયા આવ્યો ને ત્યાં તો થાકી ગયો બિચારો, એટલે અહીંયાથી જે આ ઇલેક્ટ્રોન ગયો તો અને એની જગ્યાએ હોલનું નિર્માણ થયું હતું, એ હોલમાં આવીને બેસી જશે. ખબર પડી તમને? એટલે આ અહીંયા પૂરાઈ ગયું, આ અહીંયા પૂરાઈ ગયું, એટલે અહીંયા ઇલેક્ટ્રોન આવ્યો અને અહીંયા હોલ ગયો, હે ને? કારણ કે આ ઇલેક્ટ્રોન અહીંયાથી તો નીકળી ગયો હતો. તો આ ઇલેક્ટ્રોન છે જે અહીંયા હતો ત્યાંથી ઉચકીને અહીંયા બેસી ગયો. આ ઇલેક્ટ્રોનને મુક્ત ઇલેક્ટ્રોન કહેવાય. મુક્ત ઇલેક્ટ્રોન મતલબ આમાં જે રખડે છે આ મુક્ત ઇલેક્ટ્રોન. તો એક ઇલેક્ટ્રોન કે જે એક બંધમાંથી છટકી અને બીજા કોઈ હોલનું નિર્માણ થયું છે ત્યાં જઈને બેસી ગયો, તો આવા ઇલેક્ટ્રોનને મુક્ત ઇલેક્ટ્રોન કહી શકીએ કે ના કહી શકીએ? તો કે ના, એને મુક્ત ઇલેક્ટ્રોન તો ન કહેવાય, પણ એની માટે બીજો એક મસ્ત શબ્દ છે, એ છે બંધિત ઇલેક્ટ્રોન. બંધિત ઇલેક્ટ્રોન મતલબ બંધાયેલો ઇલેક્ટ્રોન. હા, મુક્ત થયો છે પણ બીજે ક્યાંક જઈને પાછો બેસી ગયો, એટલે અહીંયાથી મુક્ત થઈને અહીંયા ગયો તો થઈ ગયો તો બંધિત ને. હા, પણ તોય પ્રવાહનું નિર્માણ તો થયું ને, હે ને? પ્રવાહનું નિર્માણ કઈ રીતે? હા, વિદ્યુત ભાર તો અહીંયાથી અહીંયા ગયો ને. હા, વિદ્યુત ભાર તો ગયો, પણ એનાથી ફાયદો શું થયો? ફાયદો થયો. આગળ આપણે એવી વાત થઈ હતી કે અર્ધવાહકોમાં વિદ્યુત પ્રવાહનું નિર્માણ ધન વિદ્યુત ભાર એટલે કે ઇલેક્ટ્રોન અને હોલ બંનેના કારણે થાય છે. હવે અહીંયા હું ક્લિયર કરું કે કઈ રીતે બંનેના કારણે થાય. જો પહેલું ઇલેક્ટ્રોનના કારણે તો આમ થાય જ છે, એટલે ઇલેક્ટ્રોનના કારણે તો આમ ગયું જ તે, બરાબર છે? મતલબ ઇલેક્ટ્રોનના કારણે વિદ્યુત પ્રવાહ રચાણો, બરાબર? એટલે ઇલેક્ટ્રોનના કારણે વિદ્યુત પ્રવાહ રચાણો, આ વાત ક્લિયર થઈ. બીજું, આ જે ઇલેક્ટ્રોન અહીંયાથી અહીંયા ગયો એને હું ઇલેક્ટ્રોનના કારણે રચાતો પ્રવાહ નહીં કહું, પણ હું બીજી રીતે સમજાવું તમને. જો હવે ધ્યાન આપજો, આમાં ઘટના સમજી ગયા છીએ આપણે. અહીંયા હું ઇલેક્ટ્રોન લખી દઉં, આને મેં રિવર્સ કરી દીધી પાછી સિચ્યુએશન, એટલે કન્ફ્યુઝ નહીં થતા. અહીંયા ઇલેક્ટ્રોન છે, અહીંયા હોલ છે. હવે ઓરડાના તાપમાને આ ઇલેક્ટ્રોને ઉર્જા મેળવી, અહીંયાથી છટકી ગયો, એટલે અહીંયા હોલ થયો, અહીંયા ઇલેક્ટ્રોન થયો. પણ આણે ઓછી ઉર્જા મેળવી છે, આણે તો બહુ બધી ઉર્જા મેળવી હતી, એટલે આ સુમ દઈને જતો રહ્યો. પણ આ ઇલેક્ટ્રોને ઓછી ઉર્જા મેળવી હતી બિચારાએ, એટલે અહીંયાથી કે હા, હું વિદ્યુત વહનમાં ભાગ લઈશ, મને બધું કામ સોંપો, હું છેક સુધી જઈશ. પણ અહીંયાથી આટલે આવ્યો, અહીંયા સુધી આવ્યો તો કે હા, હું થાકી ગયો, મારે બેસી જવું પડશે ક્યાંક, મારી પાસે ઉર્જા નથી. એટલે આ બિચારો અહીંયા આવી અને અહીંયા બેસી ગયો. એટલે અહીંયા તો ખાલી જગ્યા હતી, કોની? આની ખાલી જગ્યા હતી, એટલે અહીંયા આવીને બેસી ગયો, હે ને? તો અલ્ટિમેટલી થયું શું ખબર? પહેલા હોલ અહીંયા હતો અને અહીંયા ઇલેક્ટ્રોન હતો. હવે શું થયું? હવે ઇલેક્ટ્રોન અહીંયા છે, હોલ અહીંયા છે. તો ઇલેક્ટ્રોન આમ આવ્યો તો હોલ કઈ બાજુ ગયો? પેલી બાજુ. તો હોલનું વહન કઈ બાજુ થયું? આ બાજુ. તો હોલ્સ બધા કઈ બાજુ જશે? આ બાજુ. સમજ્યા કે નહીં? તો ઇલેક્ટ્રોનનું વહન આ બાજુ થાય અને હોલનું વહન આ બાજુ થાય. તો આના કારણે
આના કારણે જે વિદ્યુત પ્રવાહનું નિર્માણ થયું એને હું એવું કહીશ કે બંધિત ઇલેક્ટ્રોનના કારણે વિદ્યુત પ્રવાહનું વહન થાય છે. બંધિત ઇલેક્ટ્રોન્સ મતલબ હોલને લીધે, બીજું કાંઈ નથી. બરાબર, ઘટના એક જ ઘટે છે કે એક ઇલેક્ટ્રોન છે અહીંયાથી આવીને પાછો બંધિત થઈ જાય છે. તો હું એને એવું કહું કે બંધિત ઇલેક્ટ્રોનના કારણે થતું વિદ્યુત પ્રવાહનું વહન, અથવા હું એમ કહું કે હોલના કારણે થતું વિદ્યુત પ્રવાહનું વહન, બે એક જ વસ્તુ છે. બરાબર, એટલે હું કહું છું કે અર્ધવાહકમાં વિદ્યુત પ્રવાહનું વહન ઇલેક્ટ્રોનના લીધે થાય છે અને હોલના લીધે થાય છે. તો બેના લીધે આપણને વિદ્યુત પ્રવાહ મળ્યો કે નહીં, હે ને? તો ઇલેક્ટ્રોનના કારણે જે વિદ્યુત પ્રવાહ રચાય એને હું કહું આઈ. સુમ દઈને જાય છે આઈ. અને આજે બેસી જાય છે અહીંયા કે હું તો થાકી ગયો અને હોલ અહીંયાથી અહીંયા જતો રહ્યો, આ પ્રવાહ જે છે નાનો અમથો, એને શું કહેવાય? આઈ એચ એટલે હોલના કારણે રચાતો વિદ્યુત પ્રવાહ. બરાબર છે કે નહીં? ઓકે, સમજાઈ ગયું. બસ આ જ છે, બીજું કંઈ નથી. સમજાણું? શુદ્ધ અર્ધવાહકોમાં વિદ્યુત પ્રવાહનું નિર્માણ આ રીતે થાય. આ આખો ટોપિક છે. મેં તમને એક PDF આપેલી છે આગળના લેક્ચરમાં, ત્રીજા લેક્ચરના ડિસ્ક્રિપ્શનમાં છે. બરાબર, તો એ ત્યાંથી ડાઉનલોડ કરી અને એક વખત પાછી આ એક થિયરી વાંચી લો. બરાબર, આપણે એવી સિસ્ટમ રાખીએ કે તમે એક થિયરી અહીંયા ભણો, પછી જો તમને ટાઈમ હોય વચ્ચે તો વિડીયો પોઝ કરી અને એક થિયરી વાંચી લો, વાંચીને ફરી પાછા વિડીયો કન્ટિન્યુ કરો. એટલે શું છે કે જે સમજ્યા છો એ પાછું તમને એક વખત રિવિઝન થઈ જાય. તો આ થિયરી જોઈ લો એક વખત ફટાફટ, પછી આમાં હું આગળ વધીએ આપણે. બરાબર, તો તમે જ્યાં સુધી વાંચો છો ત્યાં સુધી હું આમાં થોડું ઘણું રિનોવેશન કરી નાખું. ટીક 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 ટીક. તમે વાંચો છો ને, હે ને? હા, તમે આ જોતા નથી, હે, તમે વાંચો છો. ઓકે 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 ઓકે, તમે વાંચો છો ને, હે ને? તમે વાંચો છો ને, હે ને? બધા વાંચે છે, જો કેવા વાંચે, દાંત કાઢતા કાઢતા, હે ને? હે ને? ओके ओके, चलो हो गया 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 हो गया. આવી ગયા પાછા? તો થોડુંક તમને એમાં એવું લાગ્યું હશે કે નાનું અમથું થોડુંક રહી ગયું. આ તો મને યાદ આવી ગયું કે રહી ગયું હતું. શુદ્ધ અર્ધવાહક હોય ને, એકદમ શુદ્ધ 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 શુદ્ધ. શું કરો છો ક્યારના? શુદ્ધ મતલબ એમાં સિલિકોન સિવાય બીજું કાંઈ નથી એમ, એટલે શુદ્ધ, કમ્પ્લીટલી પ્યોર એમ. તો એમાં એકદમ કમ્પ્લીટ પ્યોર છે, બીજું કંઈ જ નથી, સિલિકોન જ છે. તો એમાં આપણે આગળ તમને કીધું હતું કે અહીંયાથી માનો કે એક ઇલેક્ટ્રોન અહીંયા ગયો તો અહીંયા હોલનું નિર્માણ થયું ને, હે ને? તો એક હોલ થયો, તો ઇલેક્ટ્રોન કેટલો થયો? એક. હોલ કેટલા થયા? એક. માનો કે અહીંયાથી બીજો છે, એ ઇલેક્ટ્રોન અહીંયાથી મુક્ત થાય છે, તો અહીંયા હોલ નિર્માણ થયો, તો ટોટલ ઇલેક્ટ્રોન કેટલા થયા? 2. હોલ કેટલા થયા? 2. તો કોઈ પણ શુદ્ધ અર્ધવાહકમાં ઓરડાના તાપમાને જ્યારે વિદ્યુત પ્રવાહનું વહન થાય ત્યારે જેટલા ઇલેક્ટ્રોન રચાણા એટલા જ સામે હોલ રચાણા. તો ઇલેક્ટ્રોનના લીધે જેટલું નિર્માણ થાય એટલું જ હોલના કારણે થાય, હે ને? એટલે શુદ્ધ અર્ધવાહકમાં Ne = NH થાય. આ નીચે લખેલું છે આમ, Ne = NH, મતલબ કે ઇલેક્ટ્રોનની સંખ્યા હોલની સંખ્યા Ni. I મતલબ ઇન્ટ્રિન્સિક, ઇન્ટ્રિન્સિક મતલબ પ્યોર. તો પ્યોર સેમિકન્ડક્ટર એટલે કે શુદ્ધ અર્ધવાહક, એમાં ઇલેક્ટ્રોનની સંખ્યા અને હોલની સંખ્યા સમાન હોય. એને મેં નામ આપ્યું Ni, એટલે Ne = Ne, NH = Ni. બસ આવું હતું, બીજું કાંઈ નહોતું. સમજાઈ ગયું? મતલબમાં સાયન્સના સ્ટુડન્ટ છો, જલ્દી સમજો છો ને. હવે આપણે આગળ વધીએ. મારે શરૂ કરવું છે N પ્રકારના અર્ધવાહક, પણ એની પહેલાં હું તમને નાનું અમથું થોડુંક એક થિયરી છે, જો કન્સેપ્ટ તમને ખ્યાલ જ છે થિયરીનો, એટલે નાની અમથી થિયરી વચ્ચે હું લઈ લઉં છું. એ ભાઈ એવું કહે છે કે 0 કેલ્વિન તાપમાને અને ઓરડાના તાપમાને આ જે ઇલેક્ટ્રોન અને હોલ છે આનું ઉર્જા સ્તર કેવું હોય? તો ઉર્જા સ્તર યાદ આવ્યું તમને બીજા લેક્ચરમાં અથવા પહેલા લેક્ચરમાં હતું? તો ઉર્જા સ્તર કેવું હોય? તો ઉર્જા સ્તર હું તમને ફરી પાછું રિવિઝન કરાવી દઉં. કંઈક આવું હતું, આ ઉર્જા સ્તરો હતા અને આવા ઉર્જા સ્તરો હતા, ઉપર નીચે 2 લીટા એવું બધું કંઈક હતું.
અને અહીંયા ઇલેક્ટ્રોન 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 હતા, બબે દોર્યા હતા આપણે. તો કંઈ વાંધો નહીં, બધું દોરી દઈએ. આમ હતું કંઈક, આ હતો, એ હતો કેવો બેન્ડ? વેલેન્સ બેન્ડ. વેલેન્સ મતલબ ખાલી નવરો એકદમ, હે ને, એને વેલેન્સ બેન્ડ કહેવાય. વેલેન્સ બેન્ડમાં બધા ઇલેક્ટ્રોન પડ્યા હોય એમ જ કરીને, કંઈ કામ આવે તો જઈએ, એની પાસે ઉર્જા નહીં હોય, પૈસા નહીં હોય કંઈ, એટલે શાંતિથી બેઠા જ બિચારા. આ કાંઈ જ કરતા નથી, વિદ્યુતવાનમાં ભાગ ના લે, બોલે નહીં, કંઈ નહીં, એકદમ સુમનુમ બેઠા રહે. નાત બાર એમ કહે ને કાઠિયાવાડીમાં, હે ને, નાતની બહાર કાઢી મૂકેલા આ લોકો છે વેલેન્સ બેન્ડ. હવે તમે એને પૈસા આપો, મતલબ કે તમે એને ઉર્જા આપો, તો એ આટલી બધી નદી પાર કરી અને અહીંયા જશે કામની શોધમાં. અને અહીંયા જેવા એની પાસે પૈસા આવી ગયા એટલે વિદ્યુતભારનું વહન કરવા મળે, સુમ. એટલે માની લો કે એક ઇલેક્ટ્રોન પાસે પૈસા આવી ગયા એટલે અહીંયા હોલ નિર્માણ થયો, એટલે કે ખાલી જગ્યા પડી જેને આપણે કહીએ હોલ, અને એક ઇલેક્ટ્રોન અહીંયા આવી ગયો મતલબ પૈસાવાળો થઈ ગયો, એકદમ અમીર થઈ ગયો, કારણ કે એને કામ મળી ગયું, હે ને. હવે વિદ્યુતભારનું વહન કરે છે, તો વિદ્યુતભારનું વહન કરે છે એને ઇંગ્લિશમાં કહેવાય કન્ડક્શન કરે છે, એટલે આ બેન્ડને કહેવાય કન્ડક્શન બેન્ડ. આવું બધું ભણી ગયા છે યાર, હે ને, એટલે હું તમને ખોટું યાદ નથી અપાવતો ફરી પાછું. પણ આમાં એવું કહે છે સવાલમાં, બીજો સવાલ છે હવે, એમાં એવું કહે છે કે શુદ્ધ અર્ધવાહકમાં ઇલેક્ટ્રોન અને હોલ એ બે હોય તો 0 કેલ્વિન તાપમાને શું હોય ઉર્જા સ્તરની સ્થિતિ, અને ઓરડાના તાપમાને શું હોય. તો હું એમ કહું અહીંયા ફરી પાછું કે 0 કેલ્વિન તાપમાને કોઈ પણ ઇલેક્ટ્રોન વાતાવરણમાંથી ઉર્જા નહીં મેળવે, કારણ કે 0 કેલ્વિન તાપમાન છે, ત્યાં કંઈ હોતું નથી, એકદમ ફ્રીઝ થઈ ગયેલું હોય, કોલ્ડ થઈ ગયેલું હોય, એટલે વાતાવરણમાંથી ઉર્જા નહીં મેળવે, અને એટલે આમાં પડ્યા રહેશે. એટલે બધા ઇલેક્ટ્રોન અહીંયા ઠૂસીને ભર્યા છે બંધની અંદર, કારણ કે ઉર્જા તો છે નહીં કોઈની પાસે, એટલે છટકી તો નહીં શકે. ઉર્જા નથી કોઈની પાસે, પૈસા નથી, એટલે જા તાર જોડે નહીં રહેવું એવું નહીં કહી શકે, કારણ કે પૈસા નથી બિચારા પાસે, મજબૂરી છે રહેવાની અંદર, બંધમાં રહેવાની. એટલે 0 કેલ્વિન તાપમાને બધા જ ઇલેક્ટ્રોન અંદર દબાયેલા હશે, હે ને, કોઈ વિદ્યુત પ્રવાહનું વહન કરશે નહીં. બંધમાં જકડાયેલા મતલબ બંધિત મતલબ આમ મતલબ કોણ, તો કે આ, હે ને. એટલે 0 કેલ્વિન તાપમાને બધા જ ઇલેક્ટ્રોન વેલેન્સ બેન્ડમાં હશે, નીચે પડ્યા હશે. કોઈ પાસે પૈસા નહીં હોય તો ઉપર જશે જ નહીં, બરાબર. એટલે 0 કેલ્વિન તાપમાને આ પરિસ્થિતિ હોય, મેં જે તમને અત્યારે કીધી આ પરિસ્થિતિ. બધા ઇલેક્ટ્રોન વેલેન્સ બેન્ડમાં હશે, કોઈ પણ ઇલેક્ટ્રોન કન્ડક્શન બેન્ડમાં જઈ અને વિદ્યુત પ્રવાહનું વહન કરી શકશે નહીં. 0 કેલ્વિન તાપમાને આ પરિસ્થિતિ હોય. હવે આવે ઓરડાનું તાપમાન. તો ઓરડાના તાપમાને તો વાતાવરણમાંથી ઉર્જા મેળવે, આ ઇલેક્ટ્રોનની ઉર્જા મેળવી, જા તાર જોડે નહીં રહેવું, અહીંયા હોલ નિર્માણ થયો, એવું હું એનર્જી બેન્ડમાં દર્શાવું ઉર્જા સ્તરમાં, તો અહીંયાથી એમ કે હે મારી પાસે પૈસા આવી ગયા, જા તાર જોડે નહીં રહેવું, એટલે અહીંયાથી જમ્પ કરીને અહીંયા ગયો, એટલે અહીંયા હોલનું નિર્માણ થયું. આવું એક થોડું, આવા ઘણા બધા ઇલેક્ટ્રોન જાય, અહીંયાથી એક ગયો, આમાં અહીંયા ગયો, તો અહીંયા એક ઇલેક્ટ્રોન આવી ગયો, અહીંયા ખાલી જગ્યા પડી. તો ઓરડાના તાપમાને ઘણા બધા ઇલેક્ટ્રોન્સ વેલેન્સ બેન્ડમાંથી કન્ડક્શન બેન્ડમાં જઈ અને વિદ્યુત પ્રવાહનું નિર્માણ કરે છે. સિમ્પલ વાત છે. જેટલા ઇલેક્ટ્રોન્સ વેલેન્સ બેન્ડમાંથી કન્ડક્શન બેન્ડમાં જાય એટલી જ હોલની સંખ્યા નિર્માણ થાય છે. 2 ઇલેક્ટ્રોન ગયા તો સામે 2 હોલ નિર્માણ થયા. તો ઓરડાના તાપમાને આ પરિસ્થિતિ હોય છે. કન્સેપ્ટ તમને ખબર છે, પણ વચ્ચે નાનો અમથો સવાલ હતો એટલે લઈ લીધો, બરાબર. ઓકે છે, ચાલો આગળ વધીએ. હવે આવું છે, વાંચી લ્યો એક વખત પોઝ કરીને, PDF ખોલો, ડ્રાઈવની લિંક મેં આપેલી છે 3rd લેક્ચરમાં, ત્યાં જઈને ડાઉનલોડ કરો. 3 ફાઇલ મેં આપેલી છે 3જા લેક્ચરમાં, થિયરીની છે, પછી MCQ છે આઈ થિંક, ઓર એન્ડ શોર્ટ ક્વેશ્ચન છે, આવું બધું કંઈક છે, એક્ઝામ્પલ્સ છે આઈ થિંક, હા દાખલાઓ. તો એ જોઈ લો, બહુ બધું છે તમારી માટે, આખા ચેપ્ટરનું આપી દીધું છે મહેનત કરવા માટે, જો કરો તો, બરાબર. આગળ હવે જોઈએ
આ સવાલ જતો રહ્યો છે, પણ આકૃતિ એની રાખું છું સમજાવવા માટે. ઓકે ઓકે, ચાલો હવે હું થોડુંક આમાં અપગ્રેડેશન કરું છું, થોડીક વેરાયટી લાવું છું આમાં. સિલિકોન શુદ્ધ ક્યારના કરતા હતા ને, હવે થોડીક નવીન વેરાયટી આવે. જો આખા બધા ઘરના હતા, એક જ ઘરના હતા. હવે શું થયું ખબર એમાં? તું જવા દે અહીંયાથી. અહીંયા છે ને આ માની લો કે આ છે ને બધા આ ઇલેક્ટ્રોન્સ છે અંદર પડેલા. બધા આ ઇલેક્ટ્રોન બંધમાં બંધાયેલા છે બધા, આવી રીતે અનંત સુધી હોય. આ તો તમને ખ્યાલ છે ને, હું ટાઈમ પાસ કરું છું. આવી રીતે હોય, બરાબર. હા, તો હું એમ કહું છું કે સિલિકોન છે ને, સિલિકોન આની વેલેન્સી કેટલી, મતલબ કે પેલી સંયોજકતા કેટલી? તો કે +4. વેલેન્સી મતલબ છેલ્લી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? તો કે 4 ઇલેક્ટ્રોન છે. ઓકે, હું આને કાઢું એટલે તરત જ આ 4 રેડ્યું નાખે કે ભાઈ અમારા એક ઇલેક્ટ્રોન્સ આની સાથે બંધમાં બંધાયેલા છે, તમે આને કેમ કાઢો છો? એટલે મેં એને કીધું કે ભાઈ વાંધો નહીં, તમારા ઇલેક્ટ્રોન્સ છે બંધમાં બંધાયેલા, એ તમને મળી જશે, વાંધો નહીં, બરાબર. તમારો બંધ નહીં તૂટે, મતલબ તમારે સામે એક ઇલેક્ટ્રોન જોઈએ ને પાર્ટનરશિપમાં, એ મળી જશે. તો કે એવું કેમ? જોવું ને, તમને તમારા કામથી મતલબ છે ને, સિલિકોનને એક ઇલેક્ટ્રોન આપણે આપવાનો, એ આપવાનો. ઓકે, તમારો એક ઇલેક્ટ્રોન બંધમાં છે એ રહેશે, બરાબર, હું જે કરું તે. એટલે આ સિલિકોનની જગ્યાએ મેં એવો એક પરમાણુ નાખ્યો કે જેની છેલ્લી કક્ષામાં 5 ઇલેક્ટ્રોન છે. એવો મેં નાખ્યો આર્સેનિક +5, મતલબ એની છેલ્લી કક્ષામાં 5 ઇલેક્ટ્રોન છે. એવો એક યજમાન પરમાણુ, યજમાન મતલબ ગેસ્ટ તરીકે મેં આને બેસાડ્યો. પહેલા ઘરના જ હતા ને બધા, હવે ગેસ્ટ આવ્યો, યજમાન પરમાણુ આવ્યો, એટલે મેં આને બેસાડ્યો. હવે આર્સેનિકની છેલ્લી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન? 5. એમાંથી મેં પહેલા કહીને મોકલ્યો તો મેં કીધું જો તું જાશ ને ત્યાં, એટલે સિલિકોન આજુબાજુમાં 4 બેઠા છે, તારી પાસે 5 ઇલેક્ટ્રોન છે છેલ્લી કક્ષામાં, તો એ 4 ઇલેક્ટ્રોન તું આજુબાજુ બધે પધરાઈ દેજે, એટલે આ બધા બંધમાં નાખી દેશે. એટલે નાખી દીધા 4. હા, તારી પાસે એક ઇલેક્ટ્રોન વધ્યો, એનું તું શું કરીશ? તો મેં કીધું એક ઇલેક્ટ્રોન જે વધ્યો ને તારી પાસે, છેલ્લી કક્ષામાં 5 હતા, એમાંથી 4 બંધમાં આપી દીધા. એક ઇલેક્ટ્રોન જે વધ્યો એને તું સ્ફટિકને દાનમાં દઈ દેજે. એટલે આખો સ્ફટિક છે ને, જ્યાં તને દાનમાં દીધો, એટલે એક ઇલેક્ટ્રોન મુક્ત રીતે હર્યો ફર્યો. એક ઇલેક્ટ્રોન સ્ફટિકને આપ્યો, જા તું આ ઇલેક્ટ્રોન તાર જે કરવું એ. એટલે શેરીમાં રખડતો થઈ ગયો, હું તો અહીંયા ફરું, હું તો ત્યાં ફરું, મેં તો સુપરમેન, એવું થઈ ગયું. એટલે આ સ્ફટિકને હવે આ ઇલેક્ટ્રોન જ્યાં ઉપયોગમાં લેવો હોય ત્યાં લે, અને સ્ફટિક આ ઇલેક્ટ્રોનનો કઈ રીતે ઉપયોગ કરશે? વિદ્યુત ભાર વહનમાં, ને બધું લેવા મોકલશે, આ લઈએ, પેલું લઈએ, ચા લઈએ, ખાંડ લઈએ, તેલ લઈએ, ને એટલે આ ઇલેક્ટ્રોન વિદ્યુત વહનમાં ભાગ લેશે. ઓકે, હા. હવે આ જે પરમાણુ છે ને, આને યજમાન પરમાણુ કહેવાય, બરાબર. બીજું, આ યજમાન પરમાણુએ મતલબ આર્સેનિકે એક ઇલેક્ટ્રોન સ્ફટિકને દાન કર્યો ને, એટલે આને ડોનર પણ કહેવાય. કેવું કહેવાય? ડોનર. અને બીજું, આ સ્ફટિક સિલિકોનનો શુદ્ધ સ્ફટિક હતો, પણ એક આપણે યજમાન નાખ્યો વચ્ચે, ને આર્સેનિક આવ્યો. હવે આ શુદ્ધ રહ્યો નહીં, હવે અશુદ્ધ થઈ ગયો, એટલે આને અશુદ્ધિ કહેવાય. આર્સેનિક જે આપણે નાખ્યું ને અંદર, એને અશુદ્ધિ કહેવાય કે ભાઈ અશુદ્ધિ નાખી થોડી ઘણી આમાં. પહેલાં શુદ્ધ હતું, સિલિકોન જ હતો, પણ હવે થોડી ઘણી અશુદ્ધિ આપણે અંદર નાખી છે, બરાબર. એટલે ડોનર અશુદ્ધિ કહેવાય આને. કેવી અશુદ્ધિ? ડોનર અશુદ્ધિ. અશુદ્ધિ તો છે જ તે, પણ સાથે સાથે એક ઇલેક્ટ્રોનનું દાનેય કરે છે, એટલે એને ડોનર અશુદ્ધિ કીધી. 2 ટાઈપની અશુદ્ધિ આવે, એક આમાં ભણી છે, એક આની પછીમાં ભણશું, આની પછીની થિયરીમાં. એટલે એને ડોનર અશુદ્ધિ કીધી, બરાબર. હા, ત્રીજું હું શું કહેતો હતો? હા, આ જે અશુદ્ધિ છે ને, એનું પ્રમાણ ચોક્કસ રાખવામાં આવે. ચોક્કસ મતલબ કઈ રીતે? તો કે સિલિકોનના કેટલા બધા પરમાણુ છે ને, તો તમે બધે કરશો આવું નહીં. હું બધા આર્સેનિક નહીં મૂકું, વચ્ચે ક્યાંક મૂકીશ, બરાબર. માનો કે આ બહુ બધા સિલિકોનના પરમાણુ થાય, એમાંથી એકાદી જગ્યાએ હું મૂકીશ. તો કે એનું કંઈ માપ છે, પ્રમાણ છે, એનું કંઈ પ્રપોર્શન હોય? તો કે હા છે ને, 10⁶
સિલિકોનના પરમાણુ દીઠ એક આર્સેનિકનો પરમાણુ હોય, આશરે એવું લખ્યું છે. 10⁶ સિલિકોનનો પરમાણુ ત્યારે એક આર્સેનિકનો પરમાણુ હું નાખીશ. આવું મેં પ્રમાણ કર્યું. તો 1 મોલ હોય, 1 મોલ સિલિકોન, એમાં કેટલા આર્સેનિકના પરમાણુ થાય? તો 1 મોલ એટલે કેટલા? 10⁻23 ને. 10⁻23 1 મોલમાં આટલા જ પરમાણુ આવે ને, 10⁻23 પરમાણુ થાય. એટલે મેં એમ કીધું કે હું 10⁶ સિલિકોન દીઠ એક આર્સેનિકનો પરમાણુ નાખીશ. તો 1 મોલ સિલિકોનમાં કેટલા આર્સેનિકના પરમાણુ આવે? તો 10⁻23 ભાગ્યા 6 એટલે 10⁻17 આર્સેનિકના પરમાણુ થાય. એટલે 1 મોલ સિલિકોનમાં 10⁻17 આર્સેનિકના પરમાણુ હશે. હવે એક આર્સેનિકનો પરમાણુ 1 ઇલેક્ટ્રોનનું દાન કરે છે. જો સમજો, 10⁶ સિલિકોન દીઠ એક આર્સેનિકનો પરમાણુ નાખ્યો, તો 1 મોલ સ્ફટિકમાં મતલબ કે 10⁻23 સિલિકોન દીઠ 10⁻17 આર્સેનિકના પરમાણુ હશે, અશુદ્ધિવાળું આખું બધું. હવે એક આર્સેનિકનો પરમાણુ 1 ઇલેક્ટ્રોનનું દાન કરે છે, તો ટોટલ આખા સ્ફટિકમાં કેટલા ઇલેક્ટ્રોન હશે? 10⁻17 ઇલેક્ટ્રોન હશે સાથે સાથે 1 મોલમાં. હે ને? આવું ગણતરી કરી શકાય. યસ, તો આવું આપેલું છે. તો હવે જો હું આને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આપું, મતલબ કે અહીંયા પ્લસ, અહીંયા માઇનસ, આવું હું આપું, તો હવે શું થાય? તો કે સર આમાં 2 સિચ્યુએશન છે. તમે 0 કેલ્વિન તાપમાને કરો છો કે ઓરડાના તાપમાને કરો છો, એ અમને કહો. કારણ કે હવે જો 0 કેલ્વિન તાપમાને હોય ને, તો આ બંધમાંથી કોઈ ઇલેક્ટ્રોન નહીં જાય, પણ મુક્ત ઇલેક્ટ્રોન તો એક છે જ ને દાનમાં આપેલો, એ તો બધે રખડવાનો જ છે. એને તો ક્યાંય જગ્યા મળવાની જ નથી, કારણ કે બધા ઇલેક્ટ્રોન બંધમાં ફિટ બેસી ગયા છે. અને આ પોતે હરેફરે જ છે, એનું કામ જ છે, ડોનર છે ને પોતે, તો દાનમાં આપેલો, એટલે એની પાસે લાયસન્સ છે, પરમિશન છે ગમે ત્યાં જવાની, લોકડાઉનમાં પણ. એટલે આ ગમે ત્યાં હરીફરી શકશે. એટલે જો 0 કેલ્વિન તાપમાને હોય આખો સ્ફટિક, તો પણ આ મુક્ત ઇલેક્ટ્રોન છે એ વિદ્યુત પ્રવાહનું વહન કરશે 0 કેલ્વિન તાપમાને, કારણ કે આનું કામ જ એ છે. આ તો દાનમાં આપેલો છે. બીજી વાત, જો ઓરડાના તાપમાને હોય તો શું થાય? ઓરડાના તાપમાને આ તો વહન કરશે જ, પણ સાથે સાથે આ જે છે આ બધા, એમાંથી એક ઇલેક્ટ્રોન મુક્ત થઈને આ બધાય કરશે. હે ને? તો જો ઓરડાના તાપમાને સ્ફટિક હોય તો ઇલેક્ટ્રોન વહન કરશે, હોલે વહન કરશે. પણ મેક્સિમમ કોણ વહન કરશે? તો કે ઇલેક્ટ્રોન, કારણ કે ઇલેક્ટ્રોનની સંખ્યા આ પણ છે, મતલબ દાનવાળા ઇલેક્ટ્રોન પણ છે, અને ઓરડાના તાપમાને પાછા બંધમાંથી છૂટા પડશે, એટલે ઇલેક્ટ્રોન વધ્યા. હા, હોલનું નિર્માણ થયું, પણ ઇલેક્ટ્રોનની સંખ્યા તો વધારે છે ને, કારણ કે આ ઇલેક્ટ્રોન છે દાનમાં આવેલા બહુ બધા, 10⁻17 છે. આ ઇલેક્ટ્રોનને તો પ્યોર ગણી જ લેવાના, કારણ કે દાનમાં આવેલા છે. એક એક્સ્ટ્રા છે, +5 એક્સ્ટ્રા છે એક ઇલેક્ટ્રોન. બંધના તો ખરા જ, સાથે ઇલેક્ટ્રોન દાનમાં આવેલા છે, આર્સેનિકે દાન કરેલા. સમજ્યા? એટલે મેજોરિટી ચાર્જ કેરિયર મતલબ જે વિદ્યુતભારનું વહન કરે છે એવા માણસો, ચાર્જ કેરિયર. મેજોરિટી કોણ થશે? ઇલેક્ટ્રોન થશે આમાં. સમજ્યા? હોલય થશે, ના નથી પાડતા, પણ મેજોરિટી ઇલેક્ટ્રોન હશે. બરાબર? તો ઇલેક્ટ્રોન એટલે નેગેટિવ ચાર્જ ને. એટલે આ પ્રકારના અર્ધવાહક હોય, આર્સેનિક વાળા આ પ્રકારના અર્ધવાહક હોય, એને N પ્રકારના અર્ધવાહક કહેવાય. કઈ પ્રકારના કહેવાય? N પ્રકારના અર્ધવાહકો, કારણ કે એમાં ઇલેક્ટ્રોનની સંખ્યા વધારે છે. તો હું એમ લખી શકું કે N પ્રકારના અર્ધવાહકોમાં નંબર ઓફ ઇલેક્ટ્રોન્સ ઇઝ ગ્રેટર દેન નંબર ઓફ હોલ્સ. યસ, કારણ કે હોલની સંખ્યા તો થોડીક છે, ઇલેક્ટ્રોન તો અહીંયા છે, બંધમાંથી છટકી ગયેલા છે, વધારે છે. હે ને? ઉદાહરણ આપો. દાખલા તરીકે એક આર્સેનિકનો પરમાણુ અહીંયા છે, બીજો આર્સેનિકનો પરમાણુ અહીંયા છે. ઓકે, એક ઇલેક્ટ્રોન આર્સેનિકનો દાનમાં દીધેલો અહીંયા છે, એક અહીંયા છે. આ બંધમાં બધા બંધાઈ ગયેલા. ચાલો, 0 કેલ્વિન તાપમાને આ પરિસ્થિતિ છે. ઓકે, ઉદાહરણ લઈ લીધું. માની લો કે સિલિકોનનો સ્ફટિક આટલો જ છે, અને આટલા સ્ફટિકમાં આપણે 2 આર્સેનિકના પરમાણુ યજમાન પરમાણુ તરીકે અહીંયા ગોઠવા છે, જડિત કરી દીધા છે અહીંયા. તો એણે 2 ઇલેક્ટ્રોન દાનમાં દીધા, કારણ કે પોતાની વેલેન્સી એટલે કે છેલ્લી કક્ષામાં ઇલેક્ટ્રોન 5 છે, તો 4 ઇલેક્ટ્રોન ગોઠવી દીધા, એક બહાર પડ્યો. હવે
0 કેલ્વિન તાપમાને તો આ છે. ઓરડાના તાપમાને શું થાય? તો કે આ તો છે જ તે, સાથે એક ઇલેક્ટ્રોન અહીંયાથી મુક્ત થયો એટલે અહીંયા આવ્યો, અહીંયા હોલ નિર્માણ થયું. બીજો ઇલેક્ટ્રોન અહીંયાથી છટકી ગયો, અહીંયા હોલ નિર્માણ થયું, અહીંયા હોલ. ત્રીજો ઇલેક્ટ્રોન અહીંયાથી છટકી ગયો, અહીંયા હોલનું નિર્માણ થયું. બરાબર, સમજો છો ને? હવે ગણો, નંબર ઓફ ઇલેક્ટ્રોન્સ ગણો. 1 2 3 4 5. તો 5 ઇલેક્ટ્રોન વિદ્યુતભારનું વહન કરશે. હા, નંબર ઓફ ઇલેક્ટ્રોન્સ 5 થયા એટલે Ne 5 થયા. અને હોલ કેટલા નિર્માણ થયા? 1 2 અને 3. સિમ્પલ વાત છે. તો નંબર ઓફ હોલ્સ કેટલા થયા? 3. 5 ઇઝ ગ્રેટર ધેન 3. મતલબ આવા અર્ધવાહકોમાં ઇલેક્ટ્રોનની સંખ્યા વધારે હોય, હોલની સંખ્યા ઓછી હોય. સીધી વાત છે. આવું થાય. સમજાઈ ગયું તમને? તો આ પ્રકારના અર્ધવાહકોને કહેવાય n પ્રકારના અર્ધવાહકો. ઓકે, આ ઇલેક્ટ્રોનનું જો વહન કરવું હોય, મતલબ તમારે એને કહેવું હોય કે તું જા ભાઈ, તું આ કંઈક લઈ આવ, અથવા વિદ્યુતભારનું વહન કરવું હોય, તો આ ઇલેક્ટ્રોનને તમે 0.01 ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જા આપો, સોરી 0.05 ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જા આપો, તો ઇઝીલી કામ કરવા મળે. બરાબર, તરત જ ગમે ત્યાં જવું હોય ત્યાં જાય, વિદ્યુતભારનું વહન કરે. અને જો આ છે ને, આ મૂલ્ય છે સિલિકોન માટે, અને જો 0.01 ઇલેક્ટ્રોન વોલ્ટ આટલી ઉર્જા આપો તો ઇલેક્ટ્રોનનું વહન કરે. આ શેમાં? જર્મેનિયમ માટે છે. બરાબર, એટલે સિલિકોનની અંદર રહેલો મુક્ત ઇલેક્ટ્રોન ને 0.05 ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જા મળે તો વિદ્યુતભારનું વહન કરવા મળે. આ મુક્ત ઇલેક્ટ્રોનની વાત થાય છે ઓરડાના તાપમાને. અને 0.01 ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જા આપો જર્મેનિયમના મુક્ત ઇલેક્ટ્રોનને તો એ ટાઈપનું વહન કરવા માંડે. બરાબર, તો સિમ્પલ અમથી વાત છે. ફરીથી એક વખત જોઈ લો, તમે થિયરી આખી એક વખત વાંચી લો એટલે તમને ખ્યાલ આવે. ઓકે છે? ચાલો વાંચી લો એક વખત. પછી આનો નાનો ઉર્જા સ્તર જોઈએ. રેવડી કે નોટ રેવડી? ચાલો પૂછી નાખું છું ફટાફટથી. ઉર્જા સ્તર જોઈ લઈએ એટલે આજનો લેક્ચર આપણો પૂરો થઈ જાય. પછી પી પ્રકારના કાલે જોશું. પી પ્રકારના એટલે પોઝિટિવ પ્રકારના. પોઝિટિવ પ્રકારના એટલે ધન વિદ્યુત ભારવાળા. જેવી રીતે ઇલેક્ટ્રોન મુક્ત થયો તો એવી રીતે હોલ નવો ક્રિએટ થશે, એ અલગ વાત છે. હવે આમાં ઉર્જા સ્તર જોઈએ. ફરીથી હું પાછું હતું એમને કરી દઉં, રિસેટ કરી દઉં આખું બધું. નહીં, આ તો હતો જ તે. અહીંયા ઇલેક્ટ્રોન છે, અહીંયા ઇલેક્ટ્રોન જ છે, અહીંયા પણ ઇલેક્ટ્રોન જ છે, અહીંયા પણ ઇલેક્ટ્રોન જ છે. એક ઇલેક્ટ્રોન અહીંયા છે, એક ઇલેક્ટ્રોન અહીંયા છે. ઓકે, ચાલો. આ મુક્ત ઇલેક્ટ્રોન છે ને, મતલબ આને તમે સહેજ અમથું કહેશો ને ભાઈ જાતો અહીંયાથી આ લઈએ, તરત જ દોડવા મળશે. એટલે આને વિદ્યુત ભાર વહનમાં ભાગ લેવા માટે એકદમ ઓછી ઉર્જાની જરૂર પડશે. તરત જ કન્ડક્શન માટે તૈયાર હોય. કન્ડક્શન માટે મતલબ વહન માટે તૈયાર હોય. એટલે વહન કરાવવા માટે એકદમ ઓછી ઉર્જાની જરૂર પડશે. પણ અહીંયાથી કોઈ ઇલેક્ટ્રોન મુક્ત કરીને તમારે વિદ્યુતભારનું વહન કરવું હોય તો થોડી ઉર્જાની જરૂર પડશે. તો હું 2 ઉર્જા સ્તરો દોરું. એક અહીંયા ઇલેક્ટ્રોન 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 છે. આ કયું બેન્ડ કહેવાય? વેલેન્સ બેન્ડ કહેવાય. વેલેનસ બેન્ડ, બેન્ડ વેલેનસ બેન્ડ. અને ઉપર જે છે એ કયું બેન્ડ કહેવાય? કંડકશન બેન્ડ કહેવાય. કંડકશન બેન્ડ, આ રીતનું કહેવાય. તો આ મેં ઉર્જા સ્તરો દોર્યા ને, એ આ બંધમાં રહેલા ઇલેક્ટ્રોનના અહીંયા દોર્યા છે. સમજો તમે? આ જે ઇલેક્ટ્રોન લખ્યા છે એ બધા બંધની અંદર ફિટ છે, બંધિત છે, બંધિત છે. આ છે એના લખ્યા છે. આ ઇલેક્ટ્રોન છે, આ ઇલેક્ટ્રોન, આનું ઉર્જા સ્તર ક્યાં? તો કે આ તો ઇઝીલી કન્ડક્શન કરે છે. તો આનું ઉર્જા સ્તર કોની પાસે હોવું જોઈએ? કન્ડક્શનની નજીક હોવું જોઈએ ને. એટલે આ બધા ઇલેક્ટ્રોનનું ઉર્જા સ્તર હું અહીંયા લખું છું. અહીંયા આ બધા ઇલેક્ટ્રોન, મતલબ તમે સહેજમથી ઉર્જા આપો ને એટલે તરત કન્ડક્શન કરવા માંડે. હકીકત આમ કન્ડક્શન નથી કરતો, પણ થોડીક ઉર્જાની જરૂર પડે. કેટલી? તો કે 0.05 ઇલેક્ટ્રોન વોલ્ટ સિલિકોન માટે અને 0.01 ઇલેક્ટ્રોન વોલ્ટ જર્મેનિયમ માટે. આ આપણે
વાત થઈ હમણાં. એટલે આ જે ઉર્જા સ્તર છે એ આનું લખ્યું મેં. આનું મતલબ કોનું? આ કોણ છે? તો કે ડોનર છે. ડોનર એટલે આ ઉર્જા સ્તરને હું દર્શાવું ઈડી વડે. ઈડી મતલબ એનર્જી બેન્ડ ઓફ ડોનર ઇલેક્ટ્રોન. સમજો તમે? એનર્જી બેન્ડ ઓફ ડોનર ઇલેક્ટ્રોન એટલે ઈડી લખ્યું. આ જે સ્તર છે આ કયા સ્તર છે? તો કે કન્ડક્શન છે, એટલે એનર્જી બેન્ડ ઓફ કન્ડક્શન ઈસી. અને આ વેલેન્સ છે એટલે આને હું લખું ઈવી. ખ્યાલ આવી જશે હવે? ઈવી, ઈસી અને ઈડી. ઈવી એટલે વેલેન્સ ઉર્જા સ્તરો, કન્ડક્શન ઉર્જા સ્તરો અને ડોનરના ઉર્જા સ્તરો. ક્લિયર? જ્યારે તમે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત નથી આપ્યો અથવા તો કોઈ વિદ્યુતભારનું હલનચલન થતું નથી ત્યારની આ પરિસ્થિતિ છે ઉર્જા સ્તરની. હવે મેં જેવો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આપ્યો, અહીંયા માઇનસ આપ્યો, અહીંયા પ્લસ આપ્યો, એટલે શું થશે? આ તરત વિદ્યુતવાહનમાં ભાગ લે, તરત જ તે 0.05 તરત જ તે આ બાજુ કન્ડક્શનમાં આવી જશે, હે ને? વિદ્યુતભારનું વહન કરવા મળશે એટલે તરત જ આ ઇલેક્ટ્રોન અહીંયા જશે. એટલે અહીંયા હોલનું નિર્માણ થયું, એટલે અહીંયા ગયા. સોરી, આ હોલનું નિર્માણ ક્યાં થાય? આ તો ડોનર જ છે ને. આ થોડો હોલનું નિર્માણ આ ક્યાંયથી છટકે છે થોડો, એટલે આ ઇલેક્ટ્રોન તરત અહીંયા પહોંચી જાય અથવા અહીંયા ગમે ત્યાં પહોંચે. સાથે સાથે બંધની અંદર જે બંધાયેલા ઇલેક્ટ્રોન છે અંદર જડિત છે એ છટકશે અને બહાર આવશે વિદ્યુત વહનમાં ભાગ લેવા માટે. એટલે જે બંધિત ઇલેક્ટ્રોન છે એ છટકી અને ઉપર આવશે વિદ્યુત વહનમાં ભાગ લેવા માટે. એટલે અહીંયા હોલ ક્રિએટ થશે. સમજ્યા? સિમ્પલ વાત છે. આ તો ભણીએ છીએ આ કન્સેપ્ટ તો ક્યારના. એટલે જ્યારે જ્યારે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત થાય ત્યારે ઘણા બધા ઇલેક્ટ્રોન્સ ડોનર ઉર્જા સ્તરમાંથી કન્ડક્શન ઉર્જા સ્તરમાં જાય, સાથે સાથે વેલેન્સ બેન્ડમાં રહેલા ઇલેક્ટ્રોન પણ ઉર્જા મેળવી અને કન્ડક્શન બેન્ડમાં જાય અને વિદ્યુત વહનમાં ભાગ લે. ડોનર ઇલેક્ટ્રોનને વિદ્યુત વહનમાં ભાગ લેવા માટે ઓછી ઉર્જાની જરૂર પડે છે, જ્યારે વેલેન્સ બેન્ડમાં રહેલા ઇલેક્ટ્રોનને કન્ડક્શન બેન્ડમાં જવા માટે વધારે ઉર્જાની જરૂર પડે છે. આ ગેપ કેટલો હોય તમને ખ્યાલ છે? 0.72 ઇલેક્ટ્રોન વોલ્ટ અને 0. સમથિંગ ઇલેક્ટ્રોન વોલ્ટ હતો સિલિકોન અને જર્મેનિયમ માટે. જોઈ લેજો એક વખત. તો આ વેલેન્સ બેન્ડમાં રહેલા ઇલેક્ટ્રોનને કન્ડક્શન બેન્ડમાં જવા માટે વધારે ઉર્જાની, જ્યારે ડોનર જે મુક્ત રીતે હરે ફરે છે એને કન્ડક્શન બેન્ડમાં જવા માટે एकदम लेस ऊर्जाની જરૂર પડે છે. सिंपल सी बात है, समझ में आ जाए तो ठीक है. बस यही कंसेप्ट है, बाकी तो आप सब जानते हो, पढ़ने से आ जाएगा. कंसेप्ट समझ में आना चाहिए. ओके, बस आज છે ऊर्जा स्तर કે ભાઈ એક્ઝેક્ટલી તમે વિદ્યુત સ્થિતિમાં તફાવત આપો ત્યારે થાય છે શું? તો કે ભાઈ આ રીતે થાય છે. ડોનરનું ઉર્જા સ્તર કન્ડક્શનની નજીક દર્શાવ્યું છે કારણ કે એ ફટાફટ કન્ડક્શનમાં જાય છે, આને વાર લાગે છે એટલે આનું મેં અહીંયા દર્શાવ્યું છે. બરાબર. આ જે ગેપ છે આનું ઉર્જા સ્તર અને આનું ઉર્જા સ્તર, આ બે વચ્ચેનો ગેપ કેટલો છે? તો કે આટલો. અને આનો અને આનો ગેપ કેટલો છે? તો કે એનર્જી ગેપ ઈજી જેટલો. ઈજીની કિંમત તમને ખબર છે, સિલિકોન માટે અલગ છે, જર્મેનિયમ માટે અલગ છે. ઓકે, તો આ વસ્તુ યાદ રાખવી. વિદ્યુતભારનું વહન મોસ્ટલી આમાં ઇલેક્ટ્રોનના લીધે થાય છે, હોલના લીધે થાય છે પણ ઓછું થાય છે. એટલે આમાં IE ઇઝ ગ્રેટર ધેન IH હોય છે. ઓકે, બીજી વાત લાસ્ટની કે આ જે પ્રક્રિયા છે આની અંદર એ આર્સેનિક નાખવાની, પહેલાં એકદમ શુદ્ધ હતો સિલિકોન, પણ આર્સેનિક અંદર નાખવાની જે પ્રક્રિયા છે આ પ્રક્રિયાને કહેવાય ડોપિંગ. શું કહેવાય? ડોપિંગ. ડોપિંગ મતલબ અંદર આવી અશુદ્ધિઓ નાખવી. બરાબર. તો અશુદ્ધિઓ બે ટાઈપની હોય, એક ડોનર હોય મતલબ દાન કરે ઇલેક્ટ્રોન, અને બીજી આપણે નેક્સ્ટ લેક્ચરમાં ભણશું એ હશે એક્સેપ્ટર. ઇલેક્ટ્રોન એક્સેપ્ટ કરી લે, એબ્ઝોર્બ કરી લે. બરાબર. તો હોલ દાનમાં આપશે, ઇલેક્ટ્રોન નહીં આપે. આ ઇલેક્ટ્રોન એક્સ્ટ્રા મળે. તો આ N પ્રકારના અર્ધવાહકો છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે P પ્રકારના અર્ધવાહકો ભણશું, અને P એટલે પોઝિટિવ. પડતી આ થિયરી એક વખત વાંચી લો, ઉર્જા સ્તરવાળી. મેં તમને બે થિયરી એક સાથે ચલાવી. એક N પ્રકારના અર્ધવાહકો એટલે શું એ સમજાવો, અને બીજું N પ્રકારના અર્ધવાહકોમાં ઉર્જા સ્તર સમજાવો. બંને થિયરીઓ તમારી પાસે છે.
પેમ્પલેટની અંદર, એ ફટાફટથી વાંચી લો. ફરી પાછા મળીશું નેક્સ્ટ લેક્ચરમાં પી પ્રકારના અર્ધવાહકો સાથે. ત્યાં સુધી ગુડ બાય.